સીધડી 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 અરે વિહોતર ગ્રુપ રમતા મારા ગોગા મહારાજ ને ભાડ સીધડી એ તલાવડી મો સબ સોયો પોણી રે ભારત માતા કી વંદે 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 ભારત માતા કી જો મામા અમાર બધાની એવી આશા છે કે મારો મામો ટૂંક જ સમયમાં એમએલએ ની ટિકિટ લેવી દિલથી વાત કરું છું એટલા માટે ગાવાનું મન થાય ખાસ મામા માટે છેલ્લી ફરમાઈશ મારો એકલો રબારી પણ લાખ ઉપર ભરી વા વાહ મારું હુરોજ વાહ હે શીરાનું કોઈ દાણો શાકનાર થાય શીરાનું કોઈ દાણો શાકનાર થાય સસો જુવારની વાતો ના થાય એમનું આયોજન છે ખૂબ સારા વિડીયો ઉતારો અને બજારમાં ફેરવો એ ખાસ વિનંતી એટલા માટે અમારું એનજે બ્રધર ગ્રુપ રીધમ એક નંબર છો દિલથી ખાલી વખોડ નહીં કરતો આટલા બધા સ્ટેજ ઉપર જઈને આવ્યો તમને જ કીધું એટલા માટે તમારા બધાનું ફેવરેટ ગીત મોઢવે બેઠી ચકલી મસ્કા મારે મોઢવે બેઠી ચકલી મસ્કરા મારે મારા જીવરાજભાઈ ને માડી મસ્કરા મારે જીવરાજભાઈ ને માડી મસ્કરા મારે મોઢવે બેઠી ચકલી વાહ ટાઈગર જીયા ભાઈ ને ભાડી મસ્કરા મારે જીયા ભાઈ ને ભાડી મસ્કરા મારે વાહ સાહેબ વિહોતર ગ્રુપ ના ભાડી મસ્કરા મારે વાર સોના ભાડી મસ્કરા મારા રબારીઓ ભાડી મસ્કરા મસ્કરા આપણે બેન કોઈ ચિંતા નહીં આપણે બેન સમાજે ઉપર લીધા હા
એટલે હવે કોઈ ચિંતા બધાની ફરમાઈશ આપણે લેવાનું, કોઈની બાકી નહીં રાખવાની. અમારા સંજયને ઊંચો કરો, વગાડો દેશી વગાડો. અને અમારા સંજયભાઈ નાની માટે હું ના કહું તો ના ચાલે. 4 દિવસથી હું લાઈવમાં જોઉં છું. હા, એટલે મારા ભજન તો ભારે છે સાહેબ, આ તો બનાસકાંઠાનો. એટલા માટે મારા સંજુ માટે ગાવું છે. ત્યારે કોઈ ઓખો કાઢીને આવે તો અમે સીએ ગેંગસ્ટર, પ્રોફેશનલ હો અમે થઈ જઈએ પ્રોફેશનલ. ઓખો કાઢીને આવે તો અમે સીએ ગેંગસ્ટર, પ્રોફેશનલ હો હું થઈ જઈએ પ્રોફેશનલ. સાથે વિહતમાના ભુવાજી પણ છે. હા, મટી જાય. કેટલા દાડે ભુવાજી? કાલ હવારથી પડતા પોણી. એટલા માટે બધાને મોજ તો આવે છે ને ભાઈ, આનંદ આવે છે. હા, તમે બધા આ બાજુ આનંદમાં છો મારા ભાઈઓ? બધા રેડી? હા, એમ તો વાગવામાં 1:30 વાગ્યો છે, તો બધા હાજર છો. એટલા માટે ગાવાનું મન થાય. છેલ્લી ફરમાઈશ. અંબે માટે છેલ્લું ગાવું છે મારું ખૂબ લોકપ્રિય ગીત. આ વાયરા જેના વાસિંદાળે મેઘરાજા પોણીડા ભરે, વાયરા જેના વાસિંદાળે મેઘરાજા પોણીડા ભરે, દીના દીવા પોણીમાં બને માતા મારી જને મળે. વાગવાના દે કણવો કોટો, ચૂંટણી વેળે મારતા ઓટો, રાખજે સદા કાયમ ટેકો વિજય તારો એવું કેતો. ટોમળ ટોમળ કોઈના ગણે, દુશ્મનો પોતાના જણે. ટોમળ ટોમળ કોઈના ગણે, દુશ્મનો પોતાના જણે. દીના દીવા પોણીમાં માતા મારી જને મળે. અરે અમારા ખાસ અમારી ભલી ઉમેદપુરાની આ ભૂમિના પનોતા પુત્ર સાહેબ અમારા મોગીબાના ખોડિયાનું અમર નોમ અમારા જીવરાજ આલ, એમના માટે ખાસ અમારા ભાઈઓ પણ ગવડાવે છે. એટલા માટે ગાવાનું મન થાય. થોડા પાછા જરા, થોડા પાછા. આ બાજુ પીડી ટી-શર્ટ વાળા ભાઈ સરડો નાથા લોડીનો ગોગો. જય ગોગા મહારાજ. થોડા બધા પાછા પડી જાઓ. તમને કહું છું યાર, થોડા જ જાઓ. અક્ષય કુમાર હેલો અક્ષયભાઈ હેલો. પલિયા ઉમેદપુરાની ધરતીના પનોતા પુત્ર એવા મોગીબાના ખોડિયાનું એમરનું જીવરાજ આલેલું ગવાય છે. હે આવા વિરલા નહીં પાકે ફેરે, મારા બનામો નહીં
મને ભાઈબંધ મળે તો જીવરાજ હાલ જેવા માણજો સમાજના સેવક મળે તો જીવરાજ હાલ જેવા માણજો રાશુ રાશુ હો તરણું નામ રાશુ હો તરણું નામ વીરલા મળે તો જીવરાજ હાલ જેવા મળજો મને સમાજ મળે રબારી સમાજ જેવો મળજો દિલથી ભાણાભાઈ હાજરી આપી છે દિલથી હવે તમે કેવું હશે રજા આપો એટલે બધું પતી જાય એટલા માટે પણ અને સંજયભાઈ એક કોઈ શબ્દ નહીં મારે બધું ભૂલી ગયું ખૂબ મામા માટે જોરદાર એક વાર દિલથી તાળીઓ પાડી દે વાહ 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 તમને બધાને પણ જય વિહતમાં જય ગોગા મહારાજ જય અંબે हेलो जिगा नवीन त्या 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 जिगा हां सुर आप जो ए बोली भूमि उमेद पर गोमने पनोता पुत्र सोने पाचा મને પનોતા પુત્ર સોને પાજા હે મોગી બના મારા મોગી બના ખોડિયાનું યમર નામ રાખ્યું પનોતા પુત્ર જીવરાજ હાલ પાછા મોગી બના મારા બના કોઠા મોના સાય મારે વાનો માં દીકરા જીવરાજ હાલ જેવા પાછા રાશા ભીખા બાપુ ના નોમા રાશા ભીખા બાપુ ના અમર નોમા શિવરાજ આનંદ નોમા એવા રાશા મારો કહવાનો ગોગો લીલા લેર કરાવે ભાઈ બાપુ રાજા જરમણો જોગી લીલા લેર કરાવે લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે મારા ભગવાન બાપાનો ભગવાન લેર કરાવે ભાઈ બાપુ
બેસી જજો 5 મિનિટ માટે. આપ પણ બધા બેસો. આપ સૌના આનંદ માટે આપ સૌ ચાલીને આવો છો એના માટે વિહોતર ગ્રુપ કામ કરે છે. તમે તમારો થાક ઉતારવા માટેનું કામ કરે છે. તો 1 મિનિટ બધા શાંતિ રાખજો ભાઈ. ઉપર કોઈ એક જીગર 5 મિનિટ ભાઈ ફોટો સેશન પછી કરશું. હાલ 2 મિનિટ માટે 2 મિનિટ માટે બેસી જાઓ ભાઈ. હવે ભણાભાઈ આ કેમ્પની જ્યારે શરૂઆત કરીને રણુજાનો કેમ્પ 11 વર્ષથી કરીએ છીએ. કેટલા 11 વર્ષથી 11 વર્ષની 5 વર્ષ સગા ભાઈઓ ભેગા નથી રહેતા. 11 વર્ષથી વિહોતર ગ્રુપ દ્વારા રણુજા જતા પદયાત્રી માટે સેવા કેમ્પ કરવામાં આવે છે. રહેવાની જમવાની તમામ સુવિધાઓ વિહોતર ગ્રુપ સિવાય બીજા કોઈનું નામ નહીં. અમારા બધા સર્કલના મિત્રો સ્નેહીજનો વડીલો આગેવાનો અન્ય સમાજના લોકો રાજપૂત હોય દરબારો હોય અમારા દરબારો બધા સહકાર આપે છે આજુબાજુમાંથી. મારું વિહોતર ગ્રુપ આખી ટીમ એક વ્યક્તિનું નામ લઉં એવી ટીમ અમારું કામ કરે છે. ઘણા બધા એવા મિત્રો છે ઘણા બધા એવા સહકાર આપે છે કે કોઈ નામની અપેક્ષા રાખતા નથી. પણ અમારા સંજય નાણી એવું ગુંજતું નામ છે પણ ક્યારે મારી સામે કારણ કે આપણે એની પ્રગતિ માટેનો જે કંઈ પણ કામ કર્યું એનું ઋણ ચૂકવતો હોય તો એવો સંજય નાણી છે અને તાળીઓના ગગડાટથી વધાવી દો. આવું એનું નામ છે તો કલાકારો જેટલા આ એને કહેવાય કે અંદરની ઈર્ષા નથી. અમારી સાથે રહ્યો તો એને એક સંસ્કાર મળ્યા કે ભાઈ કોઈના પ્રત્યેની ઈર્ષા ના હોવી જોઈએ. જેટલા બી કલાકારો આવ્યો મને પણ નથી ગમતું લાઈવ કોઈનું કાર્યક્રમ ચાલતો હોય અને કોઈ કલાકારનું નામ નહીં લેવાનું. આયા પછી ફરી એનાથી વધારે નામ લઈને એને સ્વીકારીએ. પણ અમારા સંજયભાઈએ કીધું કે જે કોઈ પણ આવે છે સંગીતનો આખો કાર્યક્રમ સંજયભાઈને સોંપ્યો હતો. એટલે અહીંયા જે કોઈ પણ કલાકાર આવતો હશે એને માન સન્માન ખાતે એક પણ નાનામાં નાના કલાકારને માન આપ્યું છે. એવા અમારા સંજયભાઈ નાણી છે. એવા ને એવા અમારે બીજા પરવીનભાઈ નાણી એમની સાથે સાથી કલાકાર છે. એમના પણ હમણાં 2 ગીતો આવ્યા છે. અને હું જ્યારે અંબાજી ચાલતો ગયો ભુવાજી બરાબર તમારા બધાના જેટલા તમારા ફોલોવર ના હોય પણ અમે સામાજિક સેવાઓ કરીએ છીએ અને અમે પરવીન નાણીનું ગીત અંબાજી ચાલતા જતા રાખ્યું હતું. 2 લાખ લોકોએ જોયું એવું અમારા પરવીનભાઈનું પણ ગુંજતું નામ છે. અમારા આમંત્રણને માન આપી ભાઈ રાજનભાઈ રાયકા બીજી વખત આવ્યા એટલે એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. સમાજ પ્રત્યેની લાગણી હોવી જોઈએ પૈસા માટેની નહીં. આજે કહું છું 1000 વખત કહું છું અને જીવરાજ હાલ ક્યારે કામ આવશે ને એ તો અનુભવ છે સંજય નાણીને. એટલે જ્યારે જીવરાજ હાલને ઇગ્નોર કરવાની કોશિશ કરશો ને તો પછી એવું કોઈ જાહેરમાં જ બોલવાનું કોઈ દાડો પાછળ હંતાઈને બોલવાનું કામ રાખ્યું નથી. અને જેને બી પ્રેમ કરીએ છીએ અમારા ભાણાને પ્રેમ કરીએ છીએ મારે કઈ લેવું નથી. મારા ઘરે કોઈ દાડો બોલાવીને એમના પાસે ગૌરવ નથી. મારા દીકરીના લગ્ન હતા ત્યારે પણ કાર્યક્રમ નતો રાખ્યો અને ક્યારે હું ઘરે કાર્યક્રમ રાખતો મારે એવી કોઈ ઘરે બોલાવીને કોઈની શોભા વધારે હા હૃદય ભાવ મિત્રતા છે ઘરે એ કારણે 1000 વખત બોલાવીએ પણ ઘર માટે કરીને સંબંધ નથી રાખતો. સમાજ માટે કરીને કામ કરું છું. એટલે તમે અમારા માટે આવો છો એની અમને કદર હોય છે પણ અમારે ત્યાં આવો છો ને સેલિબ્રિટી બની ના આવતા આનું પૂરું ધ્યાન રાખવાનું. અમારા પાસે આવો એટલે સેલિબ્રિટી બની નહીં આવવાનું. આ લોકોના દ્વારા તમે સેલિબ્રિટી બને મેં કાલે પણ વાત કરી હતી આજે પણ વાત કરું છું. અને જો તમે એટલું ધ્યાન નહીં રાખો તો પછી એક ના એક દિવસ તમારા ઘરે લઈ જવા હશે ને તો આ લોકો 10 લાખ રૂપિયા લેશે. એટલે આજથી ફરીવાર કહું છું કલાકારોની સાક્ષીમાં કહું છું કે જેણે સમાજનું ધ્યાન નથી રાખ્યું ને કદાચ સમાજનું ધ્યાન રાખતો હોય એવા વ્યક્તિને કદાચ 50,000 લાખ રૂપિયા વધારે જશે તો ચાલશે. પણ જ્યારે કોઈ સમાજનું કોઈ પણ સારા કાર્યક્રમોનું ધ્યાન નથી રાખતા એવા લોકોને તમે જ સેલિબ્રિટી બનાવ્યા છે. તમે જ બનાવ્યા છે. મારે તો એની કોઈ જે લોકો આવે છે એને વેલકમ આપણે એમને સ્વીકારીએ છીએ. કોઈનો અમે અસ્વીકાર નથી કરતા. આની પહેલા પણ આપણે ગૌ માતા માટે કરીને બહુ મોટો કાર્યક્રમ કાપરા ખાતે કરેલો. બધા જ કલાકારોને બોલાયા. ઘણા બધા કલાકારો તો આવીને રાખડીઓ બોધીને ગયા હતા અને ભાઈ બનાવીને ગયા હતા અને ભાઈએ જ ગીતો લખાયા હતા. જીરોમાંથી હીરો બનાવ્યા. જીરો આવે ને તો આવા જવાનું ભાડું જીવરાજભાઈ હાલે આપ્યું તો આજ પહેલી વાર કહું છું. એક વિડીયો નથી બનાવી શકતા. આજ દિવસ સુધી કોઈનો વિરોધ મેં નથી કર્યો. આજ દિવસ સુધી સાહેબ આ હૃદયની વાત કરું છું. ખાલી વાતો કરવા માટે નથી નીકળ્યા. હૃદયની વાત કરું છું કે એકદમ જીરો હતા કઈ નતું અને આંખમાંથી આંસુ જતા હતા. ગમન સાંથલને મેં કીધું ભાઈ
લઈ જવાના છે. આજે હું નામ નથી આપતો કેમ કે મારે એવી કોઈ એમની પબ્લિસિટીની જરૂર નથી, પણ તમારે બધાને ઓળખી લેવાના જેણે સમાજ માટે કામ નથી કરતા. 10-10 લાખ રૂપિયા, 7-7 લાખ રૂપિયા પૈસા લેવા છે, બહાર ભરવું છે. સમાજનું કામ હોય ત્યારે એક વિડીયો બનાવવાનું કહે, અને હું તો કોઈને વિડીયો બનાવવાની વાત પણ નહીં કરતો. અમારા સંજયભાઈની વાત કરે, કોઈને કહેતો નથી, એને બનાવવો હોય તો બનાવે, ના બનાવવો હોય કે એની સમાજના હિત માટે આજ દોડીએ છીએ, સદાય દોડતા રહીશું. આપ કઈ જાતિના છો, કોણ છો એમ નહીં, પણ તમે આવો, તમને વિશ્રામ મળે. આ જે જગ્યા છે ને ભાણાભાઈ, તમે ત્રિશુળીઓ ઘાટ ચડી જાઓ, એના પછી કોઈ એક પણ કેમ્પ નહીં, સીધા અહીંયા આવો એટલે અહીંયા આગળ જમવાની, વિશ્રામની સાથે સાથે તમને મેડિકલની પૂરી સુવિધા, MBBS ડોક્ટરો સાથેની સુવિધા. આટલા લોકો આવે છે અને તમામ પ્રકારની મસાજથી માંડીને તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. એની સાથે સાથે બીજી વાત કરું કે યુએસએમાં રહેતા અજયભાઈ પંડ્યા મારા મિત્ર છે, અરુણાબેન પંડ્યા અહીંયા આવ્યા, 8 લાખ રૂપિયાનું કરિયાણું આપ્યું સાહેબ આ વિહોતર ગ્રુપને. વિહોતર ઉપર બીજી સમાજના લોકો કેટલો વિશ્વાસ કરે છે એ જોવાનું છે. અહીંયા આગળ અમારા સમાજના તમામ મોભીઓ હાજર હતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો બધા હાજર હતા. ત્યારે બેન અહીંયા આવીને એમ કીધું, બેને તો એમનું નામ લખવાની ના પાડી હતી, પણ મેં વિનંતી કરી, બેન તમે આપો છો. 1 કરોડ રૂપિયા વિહોતર ગ્રુપને આપવા માટેની સમક્ષ બધાની વચ્ચે જાહેરાત કરી. આ અમારી કામગીરી છે. અમારા કામથી લોકો, અમારા કાર્યથી લોકો ઓળખે છે. અમને ખાલી ખોટી વાતો કરતા નથી આવડતી. અને અમે વિજયભાઈને આટલો બધો પ્રેમ કરીએ છીએ. એણે પ્રેમ કર્યો એના માટે એને પ્રેમ કરીએ છીએ. કૃષ્ણ ભગવાને સુદામાને પ્રેમ કર્યો. કેમ કર્યો? કે સુદામા કૃષ્ણને પ્રેમ કરતા હતા. અમારા ભાણાભાઈ હૃદયથી મને બે નહીં પણ 5 વખત ફોન કરીને કે મામા ક્યારે આવું, એટલે સાહેબ એને તાળીઓના ગગડાટથી વધાવી દો. અને એને જ્યારે કાર્યક્રમ બનાસકાંઠામાં હોય ત્યાં બોલાવજો. ક્યાંય સામાજિક કાર્યક્રમ હોય ક્યાંય કેવું પડે મને કહેજો, હું કહીશ ભાણાભાઈને. પણ પછી આપણે ઘરનો કાર્યક્રમ હોય ત્યાં પછી બીજાનું બોલાવી અને સામાજિક કાર્યક્રમમાં એનો ઉપયોગ કરીએ, એવું ના કરવું જોઈએ. આ એટલા માટે બધું ધ્યાનમાં આપવું છે કે તમારા લીધે આ લોકો, અને બીજા તમે લોકો આટલા અહીંયા ઉપસ્થિત છો, બીજા ઘરે લાઈવ જોતા હશે, એને વિનંતી કરું છું કે એને સબસ્ક્રાઇબ ન કરો. એની વાત જ્યારે આવે એને લાઈક ના કરો, એટલે ઓટોમેટિક એમને છે ને કલાકાર છે ને એને લાઈક ને ફોલોની ખૂબ જરૂર હોય. તમને કોઈ એના લીધે જીવતા હોય એ લોકો, કેમ કે અહીંયા કઈ કામ તો કરવું નથી. ઘરે લાઈક ના આવે ને પછી હોજે રાત્રે 1 મિલિયન હોય ને લાઈક ના આવે ને એટલે ઊંઘ ના આવે. એટલે અને અમે તો છે ને આનંદથી 10 વાગે સુઈ જઈએ અને સવારમાં વહેલા 5 વાગે જાગી જઈએ, કેમ કે મા ભગવતી 51 શક્તિપીઠની કૃપા છે. એના આશીર્વાદથી આ કેમ થાય, અમે કરતા જ નથી, અમે તો માત્ર નિમિત્ત છીએ. આટલું બધું એટલા માટે બોલવું પડે છે મિત્રો, આપ સૌના દ્વારા આ સંદેશો એકથી બીજા વ્યક્તિ સુધી જાય. અને રાજકીય વ્યક્તિઓ વિશે પણ વાત કરવા માંગુ છું. રાજકારણનો કોઈ વ્યક્તિ છે એને પણ અમે કંઈક કામ ભળવાનું હોય તો આ જ રીતે વાત કરીએ છીએ કે આ સમાજનું છે, અમારા સમાજના દીકરાનું છે, આ કામ કરવું પડશે. એક પોલીસ વાળાની બદલી કરવાનું કહીએ, એક પોલીસ જવાન 1000 જણાને હાચવતો હોય તો એની બદલી માટે આપણે વાત કરવી પડે. અને ત્યારે જો ના માને તો પછી આપણે એની શું જરૂર છે? આપણે પણ એને ભગાડી શકીએ. એટલા માટે કહું છું, હર હંમેશા જ્યાં પણ રહો ત્યાં જાગૃત રહો અને ધૈર્ય રાખવાનું. અમારી ટીમ દ્વારા હું ઘણી વખત કહું છું કે સબ્ર કા ફલ મીઠા હોતા, એટલે ધીરજ રાખો તો ધીરજના ફળ મીઠા હોય છે. તો આપ સૌને વિનંતી કરું છું કે અમારા સંજયભાઈ, અમારા પ્રવીણભાઈ નાણીને સન્માન કરશે અમારા વિજયભાઈ સુવાળા. આમ તો એ અમારા મહેમાન છે, પણ પહેલું સન્માન અમારા સંજયભાઈનું અને અમારા પ્રવીણભાઈ નાણીને તાત્કાલિક બોલાવો. ભાઈ પ્રવીણભાઈ નાણી, ના ના આ એટલા માટે કરવું છે કે એ માણસે આખી આટલી વ્યવસ્થા પોતે એકદમ અહીંયા આગળ ઊભા થઈ જવાનું, બધા જ કલાકારોનું સંચાલન કરવાનું, એનો હૃદયથી આનંદ છે કે પોતે કલાકાર તરીકે એને સન્માન ક્યારે કોઈ પણ વ્યક્તિ આપે એટલે એને સ્વીકારવાનું. આવો વિજયભાઈ સુવાળા ભુવાજી, તમે સન્માન કરશો અમારા સંજયભાઈ નાણીનું. ખેસ આપો, બુકે આપો. આવા વ્યક્તિને પ્રેમ કરજો સાહેબ. અહીંયા વિહોતર ગ્રુપનો નહીં, 22 દિવસ સુધી આપણો રણુજાનો કેમ્પ ચાલે ને એમાં 22 દિવસ હાજર રહે છે એવો વ્યક્તિ છે. આવા વ્યક્તિઓને પ્રેમ કરજો. હા, વિહતમાનું સન્માન, આ વિહતમાના ભુવાજી, વિહતમાંથી વિહતમાનું સન્માન. વિજયભાઈ સુવાળાનો પણ ખૂબ ખૂબ આભાર. હવે અમારા વિજયભાઈ સુવાળાનું સન્માન કરવા માટે મારી વિહોતર ગ્રુપની ટીમ, અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ,
અમારા વિહોતર ગ્રુપની જે ટીમ છે જેને અહીંયા કામ કર્યું છે એના 10 વ્યક્તિ અમારા સંજયભાઈ નામ લેશે, 10 જણને બોલાવી અને જેટલી ટીમ છે એટલી ટીમ દ્વારા અમારા વિજયભાઈ સુવાળાનું 10 વખત સન્માન કરાવો એવી મારી વિનંતી છે આપ સૌ. સરસ, ખૂબ સારી વાત કરી સાહેબે. મિત્રો, તમે કોઈ પણ મદદરૂપ બનો છો તો સામેવાળા વ્યક્તિને ધ્યાન જ હોય છે. તમે મોટા થઈને પણ તમારું નાનપ દેખાવો એ પણ માણસને ખબર જ હોય છે. એટલે મિત્રો, કોઈ દિવસ તમે ખુદ મોટા થવા નહીં જો તો જગત તમને મોટા કરવા ઘરે આવશે. એટલે આપણા વિકીભાઈનું સન્માન થઈ ગયું. અમારા વિજયભાઈ ભુવાજી સુવાડાનું સન્માન વિહોતર ગ્રુપની 10 જણની ટીમ જ આવશે. એક વખત સન્માન કરી જાય એ બીજી વખત ના આવે. લાઈનસર એમનો ફોટો મસ્ત આવે એવી રીતના બધા ઉભા રહી. વિજય સુવાળાએ ગુજરાતનો ઘેલુડો મીઠુડો સુરીલો ગાયક આમ વિહતમાના ભુવાજી અમારા જગસીભાઈ રબારી, વાહ વાહ. બીજા 10 જણની ટીમ આવી અને સન્માન કરશે. સુનિલભાઈ કલાકાર પધારો ઉપર. અમારો દિનેશભાઈ ખોડણા પધાર્યા છે અને સાથે અમારા સંજયભાઈ પાલડી પધાર્યા છે. દશરથભાઈ પાલડી પધાર્યા છે. એમનું પણ અમારું વિહોતર ગ્રુપ હાર્દિક સ્વાગત કરે છે. ભાઈ આકાશભાઈ મગરવાડા એ પણ પધાર્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પ્રવીણ ક્યાં હતો બુડાતો? જાગરે પ્રવીણ જાગ, વાહ વાહ. કોઈ પણ હજી સન્માન કર્યા વગર આપણી ટીમના કોઈ પણ માણસો બાકી હોય, પરેશભાઈ ગામડી, પસાભાઈ ગામડી, ભરતભાઈ બોણ સ્ટુડિયો પરિવાર આવી અને એક ભાઈ ફોટો પાડો અને એક બોણ સ્ટુડિયો પરિવાર પેલા ભાઈ અંકુરનો ફોટો પાડજો. ચહેરાભાઈની અને વિજયભાઈની જૂની મિત્રતા છે. બર્થડે સોંગ બનાવ્યું હતું વિજયભાઈ, બહુ સારું. આખા ગુજરાતમાં ચહેરાભાઈનું સોંગ બર્થડે અમારો હોય તોય ચાલે એવું મસ્ત બનાવ્યું હતું. અશોકભાઈ ટોપમેન રેડીમેડ, એમને પણ નમ્ર વિનંતી કે પણ આવે. નવીનભાઈ ગૂગલ અને સંજયભાઈ ગૂગલ એ પણ આવે. અને બીજા કોઈના નામ લેવામાં ક્યાંય રહી જવાય તો પણ વિહોતર ગ્રુપ રબારી સમાજના વડીલોને, મિત્રોને, ભાઈઓને ઉપર આવવા માટે 10 5 જણની ટીમ ફોટો શૂટ થઈ જાય. અમારો ધવલભાઈ જોશી એ પણ પધાર્યા છે. અમારા અંકુરભાઈના આરોગ્ય કેન્દ્ર પરિવાર. જીગા માઇક બંધ કરતી ભાઈ. એટલે આરોગ્ય કેન્દ્રને પણ નમ્ર વિનંતી, એ પરિવાર પણ અમારો ડોક્ટર પરિવાર પણ આવે. અર્જુનભાઈ તમે પણ આવો, આ બાજુ આવો, આવો બધા આવો. રેવાભાઈ ભુવાજી વેજુમાના એ પણ આવો. અમારા એનજે બ્રધર ટીમ રિધમ ડીસા એ અમારા ભુવાજી વિજયભાઈનું સન્માન કરશે. રિધમ પરિવાર કીધો એટલે પછી રિધમ વાળા એમાં સેટ થાય. રિધમ એનજે બ્રધર રિધમ ટીમનું સાઈડમાં આવી જાઓ આગળથી. બીજા ભાઈઓને નમ્ર વિનંતી. ઉભારો અડધા બાકી છે. 1 મિનિટ એનજે ઉભારો તમે. બીજા તમારા સાથી મિત્ર બાકી છે. વિજયભાઈ નવીનભાઈ ડોક્ટર છે. મારે ટીમ કેટલી હોશિયાર છે તમે જુઓ તો ખરું. આ ડોક્ટર છે અને આ માસ્ટર છે.
હું એક જ થોડો નોર્મલ ભણેલો છું, બાકી મારી ટીમ એજ્યુકેશન છે. સરસ. હવે બોન સ્ટુડિયો પરિવાર અને અમારો આરોગ્ય કેન્દ્ર પરિવાર, એક મિનિટ બસ. હવે રિધમ ટીમને નમ્ર વિનંતી પોતપોતાની જગ્યાએ સેફ થઈ જાઓ. હવે આરોગ્ય કેન્દ્ર સન્માન કરી રહ્યા હોય નીચે ઉતરી જાઓ બધા. હાલો, સન્માન કરી રહ્યા હોય એ ભાઈઓને નમ્ર વિનંતી નીચે ઉતરી જાઓ. વાહ, હાલો હવે ભાઈ. હા, અમારો ધવલ જોશી યાર, હીરા તું આય. હા, અરે આય યાર. સાહેબ આપણે ઓઢવાથી હીરો આવ્યો છે. હીરા સુરેશભાઈ ચેબ્બાનું સન્માન પણ કરવાનું છે. બસ આ હીરાભાઈ ઓઢવા, હા આ અમારો હીરો છે. હા, સરસ. સુરેશભાઈ ચેબ્બાનું સન્માન કરશે જીવરાજભાઈ હાલ. હા, બુકેથી અને વિહોતર ગ્રુપના ખેસથી સન્માન કરશે. અમારા નીતિનભાઈ કામરોલ સાથે આવેલ પ્રવીણભાઈનું સન્માન કરશે જીવરાજભાઈ. ભાઈનું સન્માન સાહેબ બાકી. અને અમારા દિનેશભાઈ ખોડાણા કલાકાર, એમનું સન્માન પણ સાહેબ કરશે. દિનેશભાઈ ફોટો પડી ગયો ભાઈ, ચલો. દિનેશભાઈ ખોડાણા કલાકાર, એમનું સન્માન કરશે અમારા ફુવાજી. અને સાથે દશરથભાઈ પાલડીનું કલાકાર, એમનું પણ સન્માન કરશે જીવરાજભાઈ અને વિજયભાઈ ભુવાજી બંને જણ. અને સાથે અમારો આકાશભાઈ વધારે છે, એમનું સન્માન કરશે. સરસ, થેન્ક યુ. આકાશભાઈનું સન્માન, આકાશભાઈનું જીવરાજભાઈ સન્માન. એક વિજયભાઈ તમે બંને જણા. અમારો નરેશભાઈ આલ કલાકાર, એ પણ વધાર્યા છે, એમનું સન્માન પણ અમારા, હા નરેશભાઈ આલે પીએન ફાઉન્ડેશન પરિવારે જે કેમ્પ કર્યો છે એમાં ખૂબ સાથને સહકાર આપ્યો છે. રબારી સમાજમાં ભગવાને ખૂબ એવી દયા રાખી છે કે બીજી સમાજો સાથે પણ સેવાના કાર્યોમાં જોડાયેલ છે. અમારા એન્કર સાહેબનું ભાવેશભાઈ સાંખલાનું સન્માન કરશે જીવરાજભાઈ હાલ. નરેશભાઈ મેસેજ. અને સાથે સાથે સીકે આંગડિયા ડીસા દીપકભાઈનું સન્માન કરશે જીવરાજભાઈ હાલ સાહેબ. માધવબાગ હોસ્પિટલ પાલનપુર ડોક્ટર દર્શનભાઈ જોશીનું સન્માન કર. તમે સાહેબ થયો. માધવબાગ હોસ્પિટલ પાલનપુર ડોક્ટર દર્શનભાઈ જોશીનું સન્માન કરશે જીવરાજભાઈ હાલ. પીએન ફાઉન્ડેશન પરિવારે અને પીએન શેઠે નાની ગૌશાળામાં પણ 11 લાખની ગાયોને ચાર આપી હતી. પીએન શેઠને દિલથી ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું. મા વિહત ગોગા મહારાજ માતાજી એમને ખૂબ આગળ વધારે, આવા ધર્મના કાર્યોમાં ખૂબ ખૂબ આવા કરવાની શક્તિ આપે માતાજી. સાથે ભરતભાઈ નીતિનભાઈની સાથે પધારેલ છે, એમનું પણ સન્માન.
અલ્પેશભાઈ, હા, અલ્પેશભાઈને નમ્ર વિનંતી કે સ્ટેજમાં જાઓ. ભુવાજી વિજયભાઈ સાથે એક ફોટો થઈ જાય. ગૌસ્વામી છે અમારા જયેશભાઈના મિત્ર છે અને સરપંચ છે અને વિહોતર ગ્રુપની સાથે છે. એક મિનિટ. હા, છતાભાઈ બીજા કોઈ ફોટોમાં વિહોતર ગ્રુપમાં ટીમમાં બાકી હોય તો આવી જજો. પાછળથી કોઈ રે કરતા નહીં. હવે વિજયભાઈ એમને પણ બહાર જવું છે, પણ અમારા પ્રવીણભાઈ રહી ગયા હતા. તો પ્રવીણભાઈ માટે 2 લીટી ગાઈ અને પછી તમને રજા. હા, જય હો. ખૂબ સરસ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત, હા, અને માલધારી રબારી સમાજ દ્વારા આયોજિત શ્રી અંબેમા પદયાત્રી મેગા સેવા કેમ્પ, ખૂબ સરસ આયોજન. અને હા, ભાઈ શ્રી વિજયભાઈ સુવાળા, રબારી સમાજનું ઘરેણું, જીવરાજભાઈ હાલ, સંજયભાઈ રબારી ને સમસ્ત વિહોતર ગ્રુપે ખૂબ જ સરસ આયોજન કર્યું છે. હું ગયા વર્ષે પણ આ કેમ્પમાં આવ્યો હતો અને જે સ્થળ તમે નક્કી કર્યું છે ને, આ સ્થળે ત્રિશુળિયા ઘાટથી આવતા પદયાત્રીઓ માટે ખૂબ જ ઉત્તમ સેવા તમે પૂરી પાડો છો. એકવાર વિહોતર ગ્રુપ માટે જોરદાર તાળીઓ. કારણ કે વિજયભાઈ, मुकद्दर का लिखा मैं मिटा नहीं सकता, अपनी खुशी खुद में पा नहीं सकता, मुझे और विहोतर ग्रुप को भरोसा है इस अंबे मात पे, इस दरबार से कोई खाली हाथ जा नहीं सकता. बोलिए श्री अंबे मात की जय हो. ખૂબ ખૂબ આભાર. અને અમે તો ખરેખર સન્માન માટે જીવરાજભાઈ હકદાર નથી. સન્માન માટે હકદાર તો અમારા પીએન શેઠ છે અને પીએન કાકાએ અમને બધાને વ્યવસ્થાના ભાગ રૂપે અમને બધાને ત્યાં જોડ્યા છે. એકવાર અમારા પીએન કાકા માટે પણ એકવાર જોરદાર તાળીયા. જય હો. થેન્ક યુ. તમારો પણ આભાર ને પીએન માળીને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપો સ્કેલ આવે છો જે બધા. હલો હલો, અવાજ આપજો. હલો, રાણી ભટિયાની સાઉન્ડ. હલો, અવાજ આપજો.